નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજના મોટા સમાચાર બનાસકાંઠાના થરા ઓગળ વિસ્તારથી છે, જ્યાં રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે એમએલએ અમરતજી ઠાકોર દ્વારા ટોલ ગેટ પર મોટું આંદોલન થવાનું છે। થરા નગરપાલિકાની હદમાં આવતા સર્વિસ રોડ તથા નેશનલ હાઈવે પર આ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડેલા છે તથા ખાડાઓના કારણે વાહન ચાલકોને મોટી તકલીફ પડે છે તથા સ્કૂલ બાળકોનો જીવ જોખમમાં મુકાય છે, એમ્બ્યુલન્સ પણ અટકી જાય છે। ઓગળ તાલુકાના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી તથા જિલ્લા કક્ષાના અધિકારીઓને જાણ કરવા છતાં આજ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। આ કારણોસર 27/12/2025ના રોજ બપોરે 1 વાગે સ્થળ ભલગામ ટોલટેક્સ નાકા તથા રોડ નહીં તો ટોલ નહીં ધરણા કાર્યક્રમ યોજવા માટે અમરતજી ઠાકોરે આહવાન કર્યું છે। સ્થાનિક લોકો કહે છે કે રોજ એક્સિડન્ટ થાય છે તથા વાહનો પણ તૂટે છે, ટોલ ચૂકવીને પણ સુવિધા મળતી નથી। આ પ્રશ્ન માત્ર રસ્તાનો નથી પરંતુ જીવન અને સુરક્ષાનો છે। ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર દ્વારા ઓગળ તાલુકાના તથા થરા શહેરના તમામ જનતાને ધરણા પર જોડાવા અપીલ કરી છે। તેમનું કહેવું છે કે એકતાથી જ સમસ્યાનો ઉકેલ આવશે। હું છું આપનો અમૃત ઠાકોર ખાતેદાર। વારંવાર તાલુકા જિલ્લા સેક્રેટરીની અંદર થરા શહેરના બંને બાજુમાં સતીશનું જિલ્લા બહાર પીડાથી અસહ્ય ખાડા પડી જાય છે। થઈ છે ત્યારે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પડતી હાલાકીનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કાંકરેજ આહવાન કરું છું કે 27 તારીખે બપોરે 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર આ બેરા મુગાનો ઢોંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખને કાન ખોલવા માટે 27 તારીખ બપોરે 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આપ સૌ વિશાળ સંખ્યાની અંદર આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત થજો એવી આપ સૌને વિનંતી કરું। જો રસ્તો નહીં બને તો ટોલ વસૂલવાનો કોઈ અધિકાર નથી। તમારો શું મત છે કોમેન્ટમાં જરૂરથી લખજો। જય જવાન, જય કિસાન।